પીરિયડ સાયકલ ઇરેગ્યુલર થઈ જવી, વજન વધી જવું, ફેશિયલ હેર વધી જવા અને દરેક 10માંથી 3 મહિલાને આ જ સિમ્પટમ્સ હોય છે. તો યસ, આને આપણે કહીએ છીએ પીસીઓડી અથવા પીસીઓએસ, મતલબ કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, જેને પહેલા ડિઝીઝ કહેવાતું પણ હવે પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહી શકાય છે, કારણ કે આ એક સિન્ડ્રોમેટિક ઇસ્યુ છે. ત્યારે ચાલો માણીએ અબ તકનો આ વિશેષ અહેવાલ પીસીઓડી વિશે. મંગલમ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર દીપા મણિયાર અબ તક સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે પીસીઓડીમાં મહિલાની ઓવરીઝમાં સિસ્ટ્સ બનતા હોય છે, જે સોનોગ્રાફી કરાવીએ ત્યારે ડિટેક્ટ થતું હોય છે. આની સારવાર સાર સંભાળથી કાળજીપૂર્વક કરીએ તો ચિંતાજનક પરિસ્થિતિ જોવા નથી મળતી. પીસીઓડી એટલે એનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. પોલી મતલબ જાજુ, આપણે પોલિએસ્ટર ને પોલિથિલિનને બોલીએ છીએ. પોલી મીન્સ જાજુ, સિસ્ટ મીન્સ પાણી ભરેલું સ્ટ્રક્ચર, પાણી ભરેલી કેવિટીઝ. ઓવરી મતલબ જે અંડાશયની અંદર બીજ બને, અંડકોષ હોય એ. પોલિસિસ્ટિક ઓવરી એટલે અંડાશયની અંદર એક સાથે વધુ બધા બીજનું બનવું. આ જે વસ્તુ છે ને એ બેઝિકલી એક રોગ કે એક ડિઝીઝ એવું નથી, એ બહુ બધા રોગોનો સમૂહ છે. અને રોગોના સમૂહ કરતાં વધુ એ બધા લક્ષણોનો સમૂહ છે. તમને અત્યારે આ મોડેલની અંદર સમજાશે. આ જે છે એ નોર્મલ અંડાશય છે. આ નોર્મલ અંડાશયની અંદર જે રેગ્યુલર દર મહિને માસિક આવતી સ્ત્રી હોય એનું જે અંડાશય હોય એનું પિક્ચર બતાવે છે. નોર્મલી જેને દર મહિને રેગ્યુલર માસિક ધર્મ આવે, દર મહિને રેગ્યુલર માસિક આવે, એને આ ઓવરીની અંદર આવી રીતે એક બીજ બને, એ મોટું થાય, રિલીઝ થાય, ફૂટે, ફર્ટિલિટી હોય, મેરેજ થયા હોય, પ્લાન કરે તો કન્સીવ થાય, પ્રેગ્નન્સી રહે, અને જો એવું ના થાય તો આ ઓગળે અને મેન્સિસ આવે. હવે આવી રીતે એક ફોલિકલ બનવાને બદલે એક સાથે આ રીતે બહુ ઝાઝા ફોલિકલ બને, પોલી મીન્સ બહુ જ વધુ સંખ્યામાં બીજ બને, એવું થાય, એને પોલિસિસ્ટિક ઓવરી કહેવાય. આ ઓવરીની રચના એ રીતે હોય કે એનું લક્ષણ કે જ્યારે સોનોગ્રાફી થાય ત્યારે એ દેખાય એ રીતે કે અંડાશયનું ઉપરનું લેયર હોય બહુ થીક હોય, એની અંદર બહુ બધા આવી રીતે બનેલા બીજ હોય. એ બધા બીજ અંડાશયમાં બહારની સાઈડ એકદમ નેકલેસની જેમ, દોરીની અંદર જે મોતીઓની માળા હોય એવી રીતે નેકલેસ પેટર્નથી ગોઠવાયેલા હોય. અને નોર્મલી દરેક અંડાશયમાં મિનિમમ 12 એટલે કે 24 to 25 ફોલિકલ્સ ઇન બોથ ઓવરી એવી રીતે સોનોગ્રાફીમાં દેખાય, એને પીસીઓડી કહેવાય. પીસીઓડી પ્રિવેન્ટ કરવું એ જ એની ટ્રીટમેન્ટ છે. સો ધીસ ઇઝ બેસ્ટ ક્વેશ્ચન એન્ડ બેસ્ટ આન્સર. સી નોર્મલી કેવું છે, પોલિસિસ્ટિક ઓવરી થવાના જે કારણો છે એમાં થોડા જીનેટિક છે, થોડા એન્વાયરમેન્ટલ છે. જીનેટિક મીન્સ આપણા શરીરમાં વારસાગત રીતે આવતા જે પણ રોગો હોય એ. હવે એમાં કેટલાક એક ને એક બે જેવા રોગો હોય છે, જેમ કે થેલેસેમિયા માઇનોર. તો થેલેસેમિયા માઇનોર મધર છે, થેલેસેમિયા માઇનોર ફાધર છે, તો બાળકને થેલેસેમિયા માઇનોર કે મેજર આવી શકે. એ એક ને એક બે જેવું જીનેટિક છે. આ જે જીનેટિક છે એ એવું છે કે તમારા શરીરની અંદર જીન્સ છે એ લોડેડ રિવોલ્વર કે લોડેડ ગન છે. એનું ટ્રિગર એન્વાયરમેન્ટમાં છે. એ પુશ થશે કે નહીં એ વાતાવરણમાં છે. વાતાવરણ મતલબ આપણું લાઈફસ્ટાઈલ અને બહુ બધું એન્વાયરમેન્ટ અને એમાં થતા પ્રદૂષણ, પોલ્યુશન, કેમિકલ્સ, એવરીથિંગ. હવે પીસીઓડી થાય છે કેવી રીતે? એક જે જીનેટિક વસ્તુ કીધી એ કે થોડું ઘણું મધર ફાધરમાંથી જીન્સ રૂપે આવતું હોય. પીસીઓડી ફક્ત સ્ત્રીઓમાં થાય છે એવું નથી. પીસીઓડી પુરુષમાં પણ છે, પણ એમાં ખાલી બાલ્ડનેસ એટલે કે ટાલ સ્વરૂપે જ આવે છે. એટલે એ બહુ મોટો ઇસ્યુ નથી થતો અને એની બહુ ચર્ચાઓ પણ નથી થતી. એ સેમ જીનેટિક કન્ડિશન છે, એ સ્ત્રીઓમાં છે, એ પીસીઓડી રૂપે છે. પીસીઓડી મતલબ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. આ એ જ રોગને હવે પીસીઓ સિન્ડ્રોમ કહે છે. બિકોઝ ડિઝીઝ એટલે બધા રોગ એવું મનમાં સમજે, અને રોગ એવું સમજે એટલે એમ થાય કે રોગ છે તો કંઈક સારવાર તો હશે. હવે આ જે કન્ડિશન છે એ 5થી માંડીને 15% સ્ત્રીઓને અસર કરે છે અને એની ટ્રીટમેન્ટ નથી. એની કોઈ પણ વસ્તુ ક્યોર નથી. તમે બહુ બધી મેડિસિન સાથે આ રોગ જે છે, આ સિન્ડ્રોમ જે છે એનાથી થતી તકલીફોનું નિવારણ કરી શકો. તમે એને મટાડી ન શકો, તમે રોગને કાબૂમાં રાખી શકો. આ રોગ 15 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીનો છે.
આ રોગની અંદર ખાલી માસિક અનિયમિત છે એવું નથી, તમને ખૂબ પિમ્પલ્સ થાય, જે મેન્ડિબલ આ જે નીચેનું લોઅર જો કહેવાય એ લાઇન પર હેર્સ ગ્રો થાય એવું થાય, ઓબેસિટી આવે એવું થાય, ઓબેસિટીને કારણે ડાયાબિટીસ આવે, હાર્ટ ડિઝીઝ આવે, બહુ જ નાની ઉંમરે ઊંઘમાં સ્નોરિંગ નસકોરા શરૂ થાય, એને કારણે તમે સ્લીપ એપનિયા ઊંઘમાં તમે ઓક્સિજન બોડીમાં ઓછો મળે એવું થાય, આ રોગને કારણે ગર્ભાશયનું કેન્સર થાય, અને ઓબેસિટી થાય એને કારણે બ્રેસ્ટ કેન્સર, થાઇરોઇડ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા પડે, આવું બહુ બધું થાય છે. આ બધી વસ્તુઓને સિન્ડ્રોમ કહેવાય. આ એક રોગ નથી, એકલું ડાયાબિટીસ કે એકલું મેલેરિયા કે એકલું ટાઇફોઇડ નથી. એટલે PCODમાંથી હવે PCOS કર્યું. એસ મીન્સ સિન્ડ્રોમ, સિન્ડ્રોમ મીન્સ બાસ્કેટ.